Good morning, friends. Last lecture માં redemption of redeemable preference share એમના માટેના અલગ અલગ લો એન્ડ પ્રોવિઝન્સ અને સાથે સાથે એમના અમુક એક્ઝામ્પલ્સ એટલે કે ફર્સ્ટ અને સેકન્ડ એક્ઝામ્પલ્સ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલું હતું. આમના પછી આગળ જોઈએ ઇલ્યુસ્ટ્રેશન થર્ડ એમની ચર્ચા આજે આપણે કરીશું. તો ઇલ્યુસ્ટ્રેશન થર્ડ આપેલું છે the balance sheet of Upath Company Limited as on 31st March 2017. 31st March 2017 નું ઉપાત કંપની લિમિટેડ નું બેલેન્સ શીટ આપેલું છે. Equity share of ₹10 each, paid up amount ₹9 per share. ઇક્વિટી શેર આપેલા છે દરેક ₹10 નો એક એવા કે જેના ઉપર ₹9 પેઇડ અપ છે અને શેર કેપિટલ આપેલું છે 18 લાખ રૂપીસ. શેરની સંખ્યા જોઈતી હોય તો 18 લાખ ડિવાઇડ 9 કરીએ એટલે આપણને ખ્યાલ આવી શકે કે કેટલા શેર થશે. તો 18 લાખ ડિવાઇડ 9 કરો એટલે 20,000 શેર તમને જોવા મળી શકે. આ જ રીતે 12% redeemable preference share each of ₹10, paid up amount ₹8 per share. 12% redeemable preference share કે જે દરેક ₹10 નો એક એવા છે કે જેના ઉપર ₹8 ભરપાઈ થયેલા છે. 8 lakh rupees. 14% redeemable preference share each of ₹10, fully paid up 6 lakh rupees. એટલે અહીંયા બે ટાઈપના તમને redeemable preference share આપેલા છે. એક 12% ના redeemable preference share અને 14% ના redeemable preference share. બરાબર, 12% ના redeemable preference share છે કે જેના ઉપર ₹8 ભરપાઈ થયેલા છે અને 14% redeemable preference share કે જે fully paid up છે 6 lakh rupees. Then general reserve 30 lakh, profit and loss account 1 lakh, security premium 1 lakh and creditors 5 lakh. Assets બાજુએ જોઈએ તો fixed assets 39 lakh, investment 4 lakh, bank balance 10 lakh and other current assets 16 lakh. તો આ રીતે આપણને બેલેન્સ શીટ આપેલું છે અને બેલેન્સ શીટ ઉપરાંત એડિશનલ ઇન્ફોર્મેશન આપણે જોઈએ તો એડિશનલ ઇન્ફોર્મેશન ની અંદર આપેલું છે એડિશનલ ઇન્ફોર્મેશન જોઈએ તો it was decided to redeem 12% redeemable preference share at a premium of 10% and 40% redeemable preference share at a premium of 5%. એટલે બંને શેર છે એ અલગ અલગ રીતે ત્યાં રિડીમ કરવામાં આવેલા છે. 12% ના redeemable preference share છે કે જે 10% ના પ્રીમિયમથી રિડીમ કરવામાં આવે છે અને 14% ના redeemable preference share છે કે જે 5% ના પ્રીમિયમ સાથે redeem કરવામાં આવે છે on the date of balance sheet after complying necessary provision of Companies Act. એટલે કંપની ધારાની જરૂરી જોગવાઈઓનું પાલન કરી અને redeemable preference share છે એમને redeem કરવામાં આવે છે અને કંપની ધારાની necessary provisions તમને કીધેલું હોય તો એના માટે આપણે અગાઉ જે અલગ અલગ પ્રકારના provisions શીખ્યા છીએ એ તમામ પ્રકારના provisions છે એમને ફોલો કરવાના થશે. જે પ્રોવિઝન્સ આપણે શીખ્યા છીએ તો એ તમામ પ્રકારના પ્રોવિઝન્સ ફોલો કરી અને ત્યારબાદ redeemable preference share છે એમને redeem કરવામાં આવશે અને આ હેતુ માટે ઇન્વેસ્ટમેન્ટ વેર સોલ્ડ at ₹3 lakh. Now bank balance to be maintained in the business is ₹1 lakh. For this purpose, 15% cumulative preference share were issued at the premium of 10% in adequate number. જો આ બરાબર રીતે સમજો શું કીધેલું છે કે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાની છે તો એ હેતુ માટે ઇન્વેસ્ટમેન્ટ છે 3 લાખ રૂપીસમાં સોલ્ડ કરવામાં આવેલું છે કે જેથી કરીને પ્રેફરન્સ શેર રિડીમ કરીએ ત્યારબાદ બિઝનેસની અંદર 1 લાખ રૂપીસ કેશ બેલેન્સ અવેલેબલ રહે અને સાથે સાથે આ હેતુ માટે નવા ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર 15% ના 10% પ્રીમિયમ સાથે ઇસ્યુ કરવામાં આવેલા છે. હવે કેટલા શેર ઇસ્યુ કરવામાં આવેલા છે એ અહીંયા તમને આપેલું
નથી તો એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની જરૂરિયાત પડશે. Afterward, on the same day, one bonus share for two equity share held was to be given, and bonus was declared for covering partly paid up equity share into fully paid up share. એટલે જે ઇક્વિટી શેર તમને આપેલા છે કે જે દરેક રૂપિયા 10 નો 1 એવા છે, હવે એના ઉપરથી 9 પેઇડ અપ છે, એટલે બાકીના 1 રૂપિયા પ્રમાણેની રકમ છે એ બી સરભર થઈ શકે, અને સાથે સાથે બે શેરના બદલામાં એક શેર બોનસ શેર તરીકે ડિક્લેર કરવામાં આવેલા છે. Write journal entries in the book of Bhupat Company Limited and prepare revised balance sheet. એટલે ભૂપત લિમિટેડના બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવાની છે અને સાથે સાથે એમનું બેલેન્સ શીટ બી પ્રિપેર કરવાનું. હવે જો અહીંયા આપણને એક વિગત આપેલી છે કે ઇન્વેસ્ટમેન્ટ છે એ 3 લાખ રૂપિયામાં સેલ કરવામાં આવેલું છે અને પ્રેફરન્સ શેર રિડીમ કરીએ ત્યારબાદ 1 લાખ રૂપિયા આપણી પાસે અવેલેબલ રહેવા જોઈએ. સાથે સાથે કેટલા શેર ઇસ્યુ કરવામાં આવશે એના માટેની બી અમાઉન્ટ આપણને આપેલી નથી, તો એ ફાઇન્ડ આઉટ કરવા માટે અહીંયા તમારે જર્નલ એન્ટ્રીઝ અને બેલેન્સ શીટની સાથે સાથે એક કેશ અને બેંક એકાઉન્ટ બી મેન્ટેન કરવાની જરૂરિયાત પડશે. એટલે કેશ અને બેંક એકાઉન્ટ બી તમે સાથે સાથે પ્રિપેર કરશો તો જે ખૂટતી રકમ હશે એ રકમ માટેના નવા શેર ઇસ્યુ કરવામાં આવેલા હશે. તો એના માટે આપણે એક બેંક બેલેન્સ બી પ્રિપેર કરવાનું થશે અને સાથે સાથે એની નેસેસરી કેલ્ક્યુલેશન્સ, જર્નલ એન્ટ્રીઝ અને બેલેન્સ. તો આટલી બાબતો અહીંયા પ્રિપેર કરવાની થશે. જોતા જઈએ એક પછી એક વિગતો આપણે જોઈએ. તરત સૌથી પહેલા વહેલા તો અહીંયા આપણે જોઈએ કે 12% ના રિડીમેબલ પ્રેફરન્સ શેર છે એ 10% ના પ્રીમિયમથી પરત કરવા. તરત તો એના માટે લો એન્ડ પ્રોવિઝન્સ આપણે સૌથી પહેલા વહેલા તો જોઈએ. તો પ્રોવિઝન્સ આપણને એ આપેલા છે. સૌથી પહેલું પ્રોવિઝન્સ એ છે કે જે ફુલ્લી પેઇડ અપ શેર હોય એને જ રિડીમ કરી શકાય છે. જો ફુલ્લી પેઇડ અપ શેર નથી તો સૌથી પહેલા તો એને ફુલ્લી પેઇડ અપ શેરમાં કન્વર્ટ કરવા પડશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે જે સૌથી પહેલા શેર તમને આપેલા છે 12% રિડીમેબલ પ્રેફરન્સ શેર, બરાબર, કે જે પાર્ટલી પેઇડ અપ છે. બરાબર, દરેક રૂપિયા 10 નો 1 એવા છે પણ જેના ઉપર 8 રૂપિયા ભરપાઈ થયેલા છે. એટલે એના માટેની જે બાકી રકમ છે એ સૌથી પહેલા તો મંગાવી પડશે. બરાબર, તો એના ઉપર 8 રૂપિયા ભરપાઈ થયેલા છે એટલે 2 રૂપિયા પ્રમાણેની રકમ બાકી છે. બરાબર, એટલે જર્નલ એન્ટ્રીઝ સાથે સાથે નેસેસરી કેલ્ક્યુલેશન્સ અને કેશ અને બેંક એકાઉન્ટ, આ ત્રણ વિગતો આપણે એક સાથે જ જોતા જઈએ છીએ. તો સૌથી પહેલા તો અહીંયા બેંક એકાઉન્ટ આપણે પ્રિપેર કરીએ તો બેંક બેલેન્સ તમને આપેલું છે 10 લાખ રૂપિયા. એટલે સૌથી પહેલા તો એ તમે બેંક એકાઉન્ટની અંદર દર્શાવી દેશો ટુ બેલેન્સ wrote down 10 lakh rupees. ક્લિયર? બેંક બેલેન્સ આપણને ઓલરેડી આપેલું છે 10 લાખ રૂપિયા. એટલે બેંક બેલેન્સની ડેબિટ બેલેન્સ હોય એટલે ડેબિટ સાઈડ તમે બતાવી દેશો ટુ બેલેન્સ brought down 10 લાખ રૂપિયા. ત્યાર પછી હવે સાથે સાથે આપણે જર્નલ એન્ટ્રીઝ બી જોતા જઈએ. નેસેસરી કેલ્ક્યુલેશન્સની જ્યાં જરૂરિયાત હશે તો નેસેસરી કેલ્ક્યુલેશન્સ સમજશું અને સાથે સાથે જર્નલ એન્ટ્રીઝ બી પાસ ઓન કરીશું. તો હવે સૌથી પહેલી તો નોંધ આપણે કરીએ કે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાની થાય એની પહેલા જો પાર્ટલી પેઇડ અપ પ્રેફરન્સ શેર હોય તો એને ફુલ્લી પેઇડ અપમાં કન્વર્ટ કરવા પડશે. એટલે જે 12% ના રિડીમેબલ પ્રેફરન્સ શેર આપેલા છે દરેક રૂપિયા 8 નો 1 એવા. હવે 8 લાખ ભાગ્યા 8 કરશો એટલે એ શેરની સંખ્યા તમને મળશે 1 લાખ રૂપિયા 1 લાખ શેર. તો એ 1 લાખ શેર ઉપર 8 પ્રમાણે પેઇડ અપ છે, બાકીના 2 રૂપિયા મંગાવવાના બાકી છે. તો સૌથી પહેલા તો આપણે 2 રૂપિયા પ્રમાણેની રકમ મંગાવી અને એને ફુલ્લી પેઇડ અપ કરવા પડશે. હવે જોઈ પ્રેફરન્સ શેર ઉપર 2 રૂપિયા પ્રમાણેનો હપ્તો તમે મંગાવો એટલે એના માટેની નોંધ થશે. બરાબર, આ જનરલી તમે 12th સ્ટાન્ડર્ડ ની અંદર ઓલરેડી શીખી ગયા છો. લાસ્ટ હપ્તો આપણે મંગાવીએ તો ત્યારે એના માટેની નોંધ થશે લાસ્ટ કોલ અકાઉન્ટ ડેબિટેડ 2 લાખ રૂપિયા ટુ 12% પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ 2 લાખ રૂપિયા. બરાબર, છેલ્લો હપ્તો પહેલા મંગાવીશું એટલે એના માટેની નોંધ કરવામાં આવશે લાસ્ટ કોલ એકાઉન્ટ ડેબિટેડ 2 લાખ રૂપિયા
to 12% preference share capital account 2 lakh rupees. અને ત્યાર પછી આપણને એ હપ્તાની રકમ મળે. અહીંયા આપણે એઝ્યુમ એવું કરીએ છીએ કે જે હપ્તો મંગાવેલો છે એમની રકમ આપણને મળી જાય છે. એટલે એ રકમ આપણને મળે તો ત્યારે એના માટેની નોંધ કરવામાં આવશે બેંક એકાઉન્ટ ડેબિટેડ 2 લાખ રૂપીસ ટુ લાસ્ટ કોલ અકાઉન્ટ 2 લાખ રૂપીસ. એટલે અહીંયા લાસ્ટ કોલ એકાઉન્ટ એક વખત પહેલા ડેબિટ કરીએ છીએ પછી પાછું ક્રેડિટ થશે. એટલે લાસ્ટ કોલ એકાઉન્ટ છે એ આપણને સર્વર થતું જોવા મળશે. બરાબર. અને અથવા તો ડાયરેક્ટલી બી નોંધ કરી શકીએ પણ એની જગ્યાએ અહીંયા તમારે બે નોંધ જ કરવાની. બરાબર. લાસ્ટ કોલ પહેલા વહેલા તો તમે મંગાવો છો અને મંગાવીએ ત્યારે એના માટેની નોંધ કરવામાં આવશે લાસ્ટ કોલ એકાઉન્ટ ડેબિટેડ ટુ 12% redeemable preference share capital account. અને પછી એ પૈસા આપણને મળે તો એના માટેની નોંધ કરીએ છીએ આપણે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ લાસ્ટ કોલ અકાઉન્ટ. ક્લિયર? આ પહેલી નોંધ સમજાય છે. એટલે જો પ્રેફરન્સ શેર પાર્ટલી પેઇડ અપ હોય તો ત્યારે જનરલી પહેલા વહેલા તો એ બાકી હપ્તાની રકમ મંગાવવાની થશે. હવે એ શેર છે એ ફૂલી પેઇડ અપ થઈ જશે. બરાબર. જે પાર્ટલી પેઇડ અપ હતા. હાજી હેલો. બરાબર. જે પાર્ટલી પેઇડ અપ શેર હતા એ હવે ફૂલી પેઇડ અપ શેર થઈ જશે. બરાબર. હવે આપણે એ શેરને રિડીમ કરી શકશું. હવે આની આપણે નોંધ જોઈએ તો અહીંયા 2 લાખ રૂપિયા છેલ્લા હપ્તાના આપણને મળે છે તો એ 2 લાખ રૂપિયા કેશ અને બેંક એકાઉન્ટની અંદરથી દર્શાવવામાં આવશે. બરાબર. બેંક એકાઉન્ટની ડેબિટ બાજુએ તમે જોશો તો ત્યાં દર્શાવેલું છે ટુ પ્રેફરન્સ શેર કેપિટલ કોલ ઇન એરિયર્સ રિસીવ્ડ. એટલે જે બાકી હપ્તાની રકમ હતી એ આપણને મળેલી છે. એટલે બેંક બેલેન્સમાં એટલો વધારો થશે. ક્લિયર? હવે બીજી કન્ડિશન્સ આપણે વિચારીએ તો હવે ફૂલી પેઇડ અપ થઈ ગયા બંને પ્રકારના છે. બરાબર. જે 14% redeemable preference શેર છે કે જે ઓલરેડી ફૂલી પેઇડ અપ છે. આ 8 લાખના શેર હતા એના આપણે 2 લાખ રૂપિયા બાકી હપ્તાના મંગાવી લીધા. એટલે એ હવે શેર થઈ જશે 10 લાખ રૂપીસના ફૂલી પેઇડ અપ. એટલે 10 લાખ વત્તા 6 લાખ એટલે ટોટલ 16 લાખ રૂપીસના શેર આપણે રિડીમ કરવાના થશે. બરાબર. તો એ શેર આપણે રિડીમ કરીએ એટલે એના માટે સેકન્ડ જર્નલ એન્ટ્રીઝ આપણે પાસ ઓન કરીએ તો એના માટેની નોંધ થશે 12% redeemable preference share capital account debited 10 lakh rupees. 14% redeemable preference share capital account debited 6 lakh rupees. redemption premium account debited 1,30,000. હવે જો આ બરાબર રીતે સમજો 1,30,000 રૂપીસ કઈ રીતે આવશે તો જે 10 લાખ રૂપિયાના શેર છે એ 10% પ્રીમિયમથી રિડીમ કરવામાં આવે છે. એટલે 10 લાખના 10% પ્રમાણે પ્રીમિયમ થશે 1 લાખ રૂપીસ. અને 6 લાખ રૂપીસના શેર છે 14% redeemable preference શેર કે જે 5%ના પ્રીમિયમ સાથે રિડીમ કરવામાં આવે છે. હવે 6 લાખના 5% પ્રમાણે રિડમ્પશન પ્રીમિયમ થશે 30,000 રૂપીસ. બરાબર. આ કદાચ બે શેરનું સાથે તમે દર્શાવી દેશો તો બી ચાલશે અથવા તો અલગ અલગ બેની નોંધ કરશો તો બી કંઈ ખોટું નથી. બરાબર. 12% redeemable preference share capital account debited 10 lakh rupees. 14% redeemable preference share capital account debited 6 lakh rupees. redemption premium account debited 1,30,000 to preference share holders account 17,30,000. જો આ બંને માટે આપણે અલગ અલગ નોંધ કરીએ એક 12% પ્રેફરન્સ શેર અને એક 14% પ્રેફરન્સ શેર તો બંને માટેની જો અલગ અલગ નોંધ કરશો તો નોંધ શું થશે 12% redeemable preference share capital account debited 10 lakh rupees. redemption premium account debited 1 lakh rupees to preference share holders account 11 lakh rupees. અને પછી આ જ રીતે ફરીથી પાછી 14%ના પ્રેફરન્સ શેર માટે અલગથી નોંધ કરીએ તો એના માટેની નોંધ થશે 14% redeemable preference share capital account debited 6 lakh rupees. redemption premium account debited એમના 5% પ્રમાણે 30,000 and to preference share holders account 6,30,000. બરાબર. બંનેની અલગ અલગથી નોંધ તમે કરી શકો અથવા તો બંનેની આપણે ભેગી નોંધ કરી શકીએ. ક્લિયર?
આ પરત કરવાના થશે એટલે ત્યારે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને આપણે એ રકમ ચૂકવવાની થશે અને શેર કેપિટલ એકાઉન્ટ અહીંયા ડેબિટ કરવામાં આવશે. ક્લિયર? એટલું સમજાય? પહેલી નોંધ પ્રેફરન્સ શેર પરત કરવા માટેનું આપણે ડિસાઈડ કરીએ છીએ, પ્લાનિંગ કરીએ છીએ, તો એના માટેની આ નોંધ કરવામાં આવશે. ને આગળની નોંધ જે પહેલી આપેલી છે એ પહેલી નોંધ લાસ્ટ કોલ તમે મંગાવો છો એના માટેની છે. હવે આ હેતુ માટે શું કરવાનું કીધેલું છે તો એના માટે તમને જે ઇન્સ્ટ્રક્શન આપેલી હોય એને તમારે ફોલો કરવાની છે. તો ઇન્સ્ટ્રક્શન ની અંદર સૌથી પહેલું આપેલું છે ઇન્વેસ્ટમેન્ટ વેર સોલ્ડ એટ ₹3 લાખ. અહીંયા ઇન્વેસ્ટમેન્ટ આપણને આપેલું છે 4 લાખ રૂપિયા અને એ આપણે કેટલામાં સેલ કરીએ છીએ 3 લાખ રૂપિયામાં. તો એના માટેની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરીએ તો એના માટેની નોંધ થશે કેસ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ 3 લાખ રૂપિયા, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટેડ અથવા તો લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટેડ 1 લાખ રૂપિયા ટુ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ 4 લાખ રૂપિયા. ક્લિયર? એટલે અહીંયા 3 લાખ રૂપિયા તમને મળે છે એટલે એના માટેની તમે જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરો છો. કેસ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ 3 લાખ રૂપિયા, લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટેડ 1 લાખ રૂપિયા ટુ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ 4 લાખ. એટલે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ જે 4 લાખ રૂપિયા નું હતું એને આપણે 3 લાખ રૂપિયા માં સેલ કરી દઈએ છીએ અને પૈસા મળે છે એટલે એની અસર આપણે અહીંયા બેંક એકાઉન્ટ ની અંદરથી દર્શાવીશું. તો બેંક એકાઉન્ટ ની અંદર ડેબિટ સાઇડ તમે દર્શાવશો ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ 3 લાખ રૂપિયા. ક્લિયર? સમજાય છે આ બધાને? તરત ત્યાર પછી આ સિવાય બાકીનું શું કીધેલું છે કે નાઉ બેંક બેલેન્સ ટુ બી મેન્ટેન્ડ ઇન ધ બિઝનેસ ઇઝ ₹1 લાખ. એટલે રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર બાદ 1 લાખ રૂપિયા બેલેન્સ આપણે મેન્ટેન કરવાનું છે. તો એ બેંક એકાઉન્ટ ની ક્લોઝિંગ બેલેન્સ આપણે અત્યારથી જ દર્શાવી દેશું. તો બાય બેલેન્સ કેરી ફોરવર્ડ ધારો બેંક એકાઉન્ટમાં ક્લોઝિંગ બેલેન્સ તમે દર્શાવી દેશો 1 લાખ રૂપિયા બાય બેલેન્સ કેરી ફોરવર્ડ 1 લાખ રૂપિયા. ક્લિયર? અને આ ઉપરાંત શું કીધેલું છે તો ફોર ધીસ પર્પસ 15% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર were issued at a premium of 10% in adequate number. એટલે બાકીની ખૂટતી રકમ માટે 10% પ્રીમિયમથી 15% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ઇસ્યુ કરવામાં આવેલા. હવે કેટલા શેર ઇસ્યુ કરવાના થશે એ આપણને આ બેંક એકાઉન્ટના આધારે જ ખ્યાલ આવી શકશે. ક્લિયર? એટલે પહેલી નોંધ આપણે કરેલી છે કે પ્રેફરન્સ શેર પરત કરવા માટેનું વિચારીએ તો ત્યારે ટોટલ કેટલી એમાઉન્ટ આપણે રિડીમ કરવાની છે પ્રીમિયમ સહિત 17,30,000. ક્લિયર? પહેલા અહીંયા સુધીની આ નોંધ સમજ. હવે જો આપણે આ વ્યવસ્થા કરીએ છીએ બીજી કન્ડિશન્સ પ્રમાણે કે મૂડીની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે, પ્રીમિયમ છે એ કેવી રીતે રિડીમ કરવામાં આવશે એ બીજી નોંધ સમજીએ એની પહેલા આપણે થર્ડ નોંધ પહેલા સમજી લઈએ. મીન્સ કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને તમે નાણાં પરત કરો છો તો એ ત્રીજા સંજોગની અંદર આપણે વિચારીએ છીએ કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને એની રકમ પરત કરવાની થાય તો ત્યારે આપણે નોંધ કરીએ છીએ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટેડ કેટલા પરત કરવાના છે તો એ આપણને અહીંયા પહેલી નોંધની અંદર ખબર છે 17,30,000. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટેડ 17,30,000 to cash or bank account 17,30,000. બરાબર? વચ્ચેની નોંધ અત્યારે આપણે ટેમ્પરરીલી સાઈડ ઉપર રાખીએ છીએ અને પહેલા વેલા પરત કરવાના થાય એ અને એને આપણે પરત કરીએ એ નોંધ પહેલા સમજી લઈએ છીએ. એટલે વચ્ચેની નોંધ છે એ તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટેડ 17,30,000 to cash or bank account 17,13,000. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને 17,30,000 રૂપીસ આપણે પે કરીએ છીએ અને એ બેંક એકાઉન્ટ ની ક્રેડિટ સાઇડ બતાવવામાં આવશે. દર 12% પ્રેફરન્સ શેર 10 લાખ, રિડમ્પશન પ્રીમિયમ 1 લાખ, 14% પ્રેફરન્સ શેર 6 લાખ, રિડમ્પશન પ્રીમિયમ 3 લાખ. એટલે ટોટલ આપણે 17,30,000 રૂપીસ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને
પે કરીએ છીએ બરાબર અહીંયા તમને અલગ અલગ સ્પેસિફાઈ કરીને આપેલું છે કે જેથી કરીને પ્રોપરલી તમને ખ્યાલ આવી શકે કે 12% પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે 14% પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે અને કેટલું પ્રીમિયમ પરત કરવામાં આવે છે એટલે ટોટલ 17,30,000 રૂપીસ આપણે પે કરવાના હશે હવે જો અહીંયા બેંક એકાઉન્ટને તમે ક્લોઝ કરશો તો આ સિવાય બાકીની કોઈ વિગત અહીંયા બેંક એકાઉન્ટમાં આપણને અત્યારે જોવા મળતી નથી સિવાય કે એક હજી વિગત આવશે કે 15% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ઇસ્યુ કરવામાં આવેલા છે 10% પ્રીમિયમ સાથે અહીં કેટલા શેર અને કેવી રીતે કેટલામાં ઇસ્યુ કરેલા છે એની અત્યારે આપણી પાસે માહિતી નથી તો એના માટે જો બેંક એકાઉન્ટ તમે ક્લોઝ કરશો એટલે બેંક એકાઉન્ટ નો ટોટલ થશે બરાબર ક્રેડિટ સાઇડ નો ટોટલ તમને વધારે જોવા મળશે 17,30,000 રૂપીસ રિડીમ કરવાના હતા અને 1 લાખ રૂપીસ બેલેન્સ રાખવાનું છે એટલે ટોટલ થશે 18,30,000 હવે એમાંથી આપણે આ બાજુનો ટોટલ કરી અને માઈનસ કરીએ એટલે ડિફરન્સ અમાઉન્ટ આપણને જોવા મળશે 3,30,000 જરા ડિફરન્સ અમાઉન્ટ જોવા મળશે 3,30,000 સમજાય છે 3,30,000 અને 3,30,000 રૂપીસ જે ડિફરન્સ અમાઉન્ટ આવે છે તો એટલી અમાઉન્ટ માટે આપણે રિક્વાયરમેન્ટ છે અને એટલી અમાઉન્ટ માટેના નવા ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ઇસ્યુ કરવામાં આવશે હવે એના માટે જો ખાસ સમજી લઈએ કે કેવી રીતે એ પ્રેફરન્સ શેર ઇસ્યુ કરવામાં આવે છે તો 10% પ્રીમિયમ થી ઇસ્યુ કરવામાં આવે છે એટલે માની લો કે 100 રૂપિયાનો શેર હોય તો એના 10% પ્રમાણે 10 રૂપિયા પ્રીમિયમ પેટેના થશે એટલે જો એક શેર ઇસ્યુ કરીએ તો આપણને 110 રૂપીસ મળશે એટલે જો 110 રૂપિયા તમારે જોઈતા હોય તો ત્યારે એક શેર ઇસ્યુ કરવામાં આવશે તો આપણે રિક્વાયરમેન્ટ કેટલી છે 3,30,000 તો 3,30,000 રૂપિયા જોઈતા હોય ત્યારે કેટલા શેર ઇસ્યુ કરવામાં આવશે તો એ આપણને મળશે બરાબર 3,30,000 અને ગુણ્યા 1/110 બરાબર એટલે 30,000 શેર આપણને જોવા મળી શકે એટલે 30,000 નવા શેર 10% પ્રીમિયમ થી ઇસ્યુ કરવામાં આવશે હવે 30,000 શેરના 10 રૂપિયા લેખે 3 લાખ રૂપિયા આપણને મળશે અને 30,000 શેરના 1 રૂપિયા પ્રીમિયમ પ્રમાણે 30,000 રૂપિયા મળશે એટલે આ રીતે આપણને ટોટલ 3,30,000 રૂપિયા મળી શકે બરાબર રિક્વાયર્ડ અમાઉન્ટ 3,30,000 છે બરાબર એના માટે શેર જે આપણે ઇસ્યુ કરીએ છીએ એ અહીંયા 110 નહીં પણ 110 ની જગ્યાએ 11 કરી નાખજો તમે 10 રૂપિયાનો શેર અને 1 રૂપિયાના પ્રીમિયમ થી આપણે ઇસ્યુ કરીએ છીએ તો ત્યારે આપણને 30,000 શેર જોવા મળશે જો 100 રૂપિયાનો શેર હશે તો અહીંયા 3,000 શેર થશે એટલે 30,000 શેર એને ગુણ્યા 10 રૂપિયા પ્રમાણે 3 લાખ રૂપિયા શેર મૂડી પેટેના મળશે અને 30,000 રૂપિયા પ્રીમિયમ પેટેના આપણને મળી શકશે ક્લિયર હવે એના માટેની આપણે જર્નલ એન્ટ્રી સમજીએ તો 30,000 શેર દરેક રૂપિયા 10 નો 1 એવા 10% પ્રીમિયમ થી આપણે ઇસ્યુ કરીએ છીએ એટલે એના માટેની નોંધ થશે બરાબર એના માટેની જર્નલ એન્ટ્રીઝ તમે પાસ ઓન કરો તો જર્નલ એન્ટ્રીઝ થશે કેસ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ 3,30,000 rupees to 15% cumulative preference share capital account 3 lakh rupees and to security premium account 30,000 rupees ક્લિયર આ સમજાય બધાને બરાબર 3,30,000 રૂપિયા કેવી રીતે આવશે તો 3,30,000 રૂપિયા કેસ અને બેંક એકાઉન્ટ આપણે પ્રિપેર કરીએ તો એમાંથી જે ખૂટતી રકમ હશે એ ખૂટતી રકમ માટેના નવા શેર ઇસ્યુ કરવામાં આવશે ક્લિયર હજુ આપણે બીજી એક બાબત એ શીખવાની છે કે અહીંયા આપણે મૂડી માટે કેટલી વ્યવસ્થા કરવાની હશે અને એના માટે જરૂરી રકમ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે તો એના માટે જો આપણે કેલ્ક્યુલેશન્સ કરીએ અહીંયા શેર મૂડી પેટે પરત કરવાની રકમ કેટલી છે તો 12% પ્રેફરન્સ શેર દર 8 લાખના હતા 2 લાખ રૂપિયાનો બાકી હપ્તો આપણે મંગાવ્યો એટલે હવે એના આપણે પરત કેટલા કરવાના છે 10 લાખ રૂપીસ 14% redeemable preference share 6 lakh rupees
એટલે ટોટલ 16 લાખ રૂપીસ આપણે પરત કરવાના છે. હવે એની સામે આપણે નવા શેર ઇસ્યુ કરેલા છે 3 લાખ રૂપીસના, તો બાકીની જે ખૂટતી રકમ થશે 13 લાખ રૂપીસ, એ રકમને આપણે ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટમાંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવી પડશે. સમજાય છે આ? દરરોજ 12% પ્રેફરન્સ શેર પેટેના 10 લાખ રૂપિયા પરત કરવાના છે, 14% પ્રેફરન્સ શેર પેટેના 6 લાખ રૂપિયા પરત કરવાના છે, એટલે ટોટલ 16 લાખ રૂપીસ આપણે રિડીમ કરવાના છે. હવે એની સામે આપણે 3 લાખ રૂપિયાના નવા શેર ઇસ્યુ કરેલા છે, એટલે બાકીના 13 લાખ રૂપીસ છે એ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટમાંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. એના માટે અહીંયા આપણી પાસે જનરલ રિઝર્વ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બેયની બાકી અવેલેબલ છે, એટલે જનરલ રિઝર્વમાંથી 13 લાખ રૂપીસ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને એના માટેની આપણે નોંધ કરીએ તો એના માટેની નોંધ થશે જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ 13 lakh rupees to capital redemption reserve account 13 lakh rupees. ક્લિયર? આ સમજાય છે? આ નોંધ છેલ્લે એટલા માટે કરેલી છે કે જેથી કરીને પહેલા આપણને ખ્યાલ આવી શકે કે નવા શેર કેટલા ઇસ્યુ કરીએ છીએ અને બાકીની ખૂટતી રકમ છે એ તમારે ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટમાંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની જરૂરિયાત પડશે. ક્લિયર? અને ત્યાર પછી ત્રીજું પ્રોવિઝન્સ એ આપેલું છે કે જે પ્રીમિયમ થી શેર આપણે પરત કરીએ છીએ, તો આ રિડમ્પશન પ્રીમિયમ છે ક્યાંથી અને કેવી રીતે રિડીમ કરવામાં આવશે. તો 1,30,000 રૂપિયા લોસ ઓન રિડમ્પશન પ્રીમિયમ છે, એના માટે જો અહીંયા આપણને સિક્યોરિટી પ્રીમિયમ 1 લાખ રૂપીસ આપેલું છે, સાથે સાથે જે નવા શેર આપણે ઇસ્યુ કરીએ છીએ તો એમાંથી આપણને 30,000 રૂપિયા પ્રીમિયમ મળે છે, એટલે ટોટલ સિક્યોરિટી પ્રીમિયમ કેટલું થઈ જશે હવે 1,30,000. અને રિડમ્પશન પ્રીમિયમ પણ કેટલું છે? તો રિડમ્પશન પ્રીમિયમ છે એ બી 1,30,000 છે. તો રિડમ્પશન પ્રીમિયમ છે એ આ સિક્યોરિટી પ્રીમિયમની સામે રિટર્ન ઓફ કરવામાં આવશે. એટલે એના માટેની નોંધ કરીએ તો એના માટેની નોંધ થશે સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટેડ 1,30,000 to redemption premium account 1,30,000. ક્લિયર? અહીંયા સુધીની નોંધ સમજાય બધાને? અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન, મુશ્કેલી? ના ભાઈ. સમજાય છે? ઓકે, એટલે મોટા ભાગની નોંધ છે અહીંયા સુધીમાં આપણી કવર થઈ જાય છે. હવે આ સિવાય આગળ આપણને કીધેલું છે કે બોનસ શેર ઇસ્યુ કરવામાં આવે છે. બોનસ શેર માટે તમને મુદ્દો આપેલો છે આફ્ટરવર્ડ on the same date one bonus share for 2 equity share held was to be given and bonus was declared for covering partly paid up equity share into fully paid up equity share. એટલે બે શેરના બદલામાં એક શેર બોનસ શેર તરીકે આપવામાં આવે છે અને બોનસ એવી રીતે આપવામાં આવશે કે જેથી કરીને અહીંયા અપૂર્ણ ભરપાઈ શેર છે એ પૂર્ણ ભરપાઈ શેર બની શકે. એટલે અહીંયા 9 રૂપિયા પ્રમાણેની રકમ ભરપાઈ થયેલી છે, એટલે 1 રૂપિયા પ્રમાણેની રકમ બાકી છે. શેરની સંખ્યા કેટલી થશે? તો 18 લાખ ભાગ્યા 9 કરોડ એટલે 20,000 શેર થશે. તો 2 લાખ શેર થશે, એટલે 2 લાખ શેરના 1 રૂપિયા લેખે 2 લાખ રૂપિયા તો અહીંયા આપણે હપ્તાના જ બાકી છે, એટલે 2 લાખ રૂપિયા હપ્તો બી ભરપાઈ થઈ શકે અને પછી બે શેરના બદલામાં એક શેર મળી શકે, તો એ રીતે બોનસ શેર આપવામાં આવે છે. હવે જો 2 રૂપિયા 1 રૂપિયા પ્રમાણે 2 લાખ શેરનો બાકી હપ્તો જોઈએ તો 2 લાખ રૂપિયા એ થશે. એટલે હવે શેર કેટલા થઈ જશે? કદાચ 2 લાખ રૂપિયા આપણે મંગાવી લઈએ તો 20 લાખના શેર થશે. અને બે શેરની સામે તમે એક શેર આપો છો, એટલે 20 લાખના શેરની સામે 10 લાખ રૂપિયાના શેર બોનસ શેર તરીકે આપવા જોઈએ. એટલે 10 લાખ રૂપિયાના બોનસ શેર પ્લસ 2 લાખ રૂપિયા બાકી હપ્તો, એટલે ટોટલ આપણે 12 લાખ રૂપિયાના બોનસ શેર શેર હોલ્ડર્સને આપવાના થશે. કેમ કે અહીંયા તમને સ્પષ્ટ કીધેલું છે કે બોનસ શેર એવી રીતે આપવામાં આવશે કે જેથી કરીને એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સને બે શેરના બદલામાં એક શેર મળી શકે અને સાથે સાથે એમનો બાકી હપ્તો પણ ભરપાઈ
થઈ શકે? તો 2 લાખ રૂપિયા બાકી હપ્તાના અને પછી 2 શેરના બદલામાં 1 શેર ગણો એટલે બીજા 10 લાખ રૂપિયાના બોનસ શેર આપવામાં આવશે. એટલે ટોટલ 12 લાખ રૂપિયાના બોનસ શેર હોલ્ડર્સને ઇસ્યુ કરવામાં આવશે અને એના માટેની આપણે નોંધ કરીએ તો એના માટેની નોંધ કરવામાં આવેલી છે. હવે 10 લાખ રૂપિયા છે એને મૂડી પેટેના બોનસ શેર આપવાના છે તો એક કેપિટલ રિડમ્પશન રિઝર્વમાંથી ટ્રાન્સફર કરવામાં આવશે અને બાકીના 2 લાખ રૂપિયા છે કે જે જનરલ રિઝર્વમાંથી ટ્રાન્સફર કરવામાં આવશે. તો એના માટેની નોંધ થશે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ 10 lakh rupees, general reserve account debited 2 lakh rupees to shareholders bonus account 12 lakh. સમજાય છે? એટલે કુલ 12 લાખ રૂપિયા એને બોનસ પેટે આપવામાં આવશે. 12 લાખ રૂપિયાની અંદર 2 લાખ રૂપિયા બાકી હપ્તા પેટેના હશે અને 10 લાખ રૂપિયા નવી શેર મૂડી માટેના બોનસ શેર આપવામાં આવશે. એટલે 10 લાખ રૂપિયા કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરવામાં આવશે અને 2 લાખ રૂપિયા જનરલ રિઝર્વ એકાઉન્ટમાંથી બોનસ ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યાર પછી નોંધ થશે ઇક્વિટી શેર લાસ્ટ કોલ એકાઉન્ટ ડેબિટેડ 2 લાખ રૂપીસ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ 2 લાખ રૂપીસ. એટલે છેલ્લા હપ્તાની રકમ અહીંયા આપણે મંગાવતા નથી. છેલ્લો હપ્તો એને એમનેમ જ આપણે જમા આપી દઈએ છીએ અને એ શેમાંથી આપવામાં આવશે તો અહીંયા એના બોનસની સામે એને આપવામાં આવશે અને પછી આ શેર હોલ્ડર્સને બોનસ આપવામાં આવે તો એના માટેની નોંધ થશે શેર હોલ્ડર્સ બોનસ અકાઉન્ટ ડેબિટેડ 12 lakh rupees to last call on equity share capital account 2 lakh rupees and to equity share capital account 10 lakh. એટલે આ રીતે તમારી જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન થતી જોવા મળશે. સમજાય છે બધાને? આ રીતે જર્નલ એન્ટ્રીઝ ક્લિયર થાય છે? બરાબર. હવે આપણે એકદમ ઝડપથી બેલેન્સ શીટ બી જોઈ લઈએ. તો બેલેન્સ શીટની અંદર શેર કેપિટલ તમને આપેલું છે તો 3 લાખ ઇક્વિટી શેર ઈચ ઓફ ₹10. બરાબર. 2 લાખ શેર હતા પ્લસ 1 લાખના બોનસ શેર આપ્યા એટલે હવે ટોટલ બોનસ શેર કેટલા થઈ જશે? સોરી, ટોટલ ઇક્વિટી શેર થશે 3 લાખ શેર ઈચ ઓફ ₹10, 30 લાખ. બરાબર. પ્રેફરન્સ શેર કેપિટલ આ કયા પ્રેફરન્સ શેર આવશે તો જે આપણે નવા ઇસ્યુ કરેલા છે એ. તો પ્રેફરન્સ શેર કેપિટલ 3 લાખ રૂપીસ. રિઝર્વ એન્ડ સરપ્લસ એમાં જનરલ રિઝર્વ તો જનરલ રિઝર્વ ટોટલ હતું કેટલું? 30 લાખ. હવે એમાંથી આપણે 13 લાખમાંથી 30 લાખ હતું એમાંથી 13 લાખ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા હતા અને 2 લાખ રૂપિયા અહીંયા બોનસ પેટે ટ્રાન્સફર કરેલા હતા એટલે એમાંથી 15 લાખ રૂપીસ માઈનસ થઈ જશે એટલે 13 લાખ માઈનસ 15 લાખ એટલે જનરલ રિઝર્વ હવે બચશે 15 લાખ. કેપિટલ રિડમ્પશન રિઝર્વ તો જો એમાં તમે ટ્રાન્સફર કરેલા હતા કેપિટલ રિડમ્પશન રિઝર્વ બરાબર 10 લાખ વત્તા 6 લાખ એટલે 16 લાખ. હવે 16 લાખમાંથી 3 લાખના શેર આપણે ઇસ્યુ કરેલા હતા એટલે 13 લાખ રૂપિયા ત્યાં ટ્રાન્સફર કરેલા હતા. હવે એમાંથી આપણે 10 લાખ રૂપિયા બોનસ પેટે આપી દીધા એટલે બાકીના 3 લાખ રૂપિયા કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટની બેલેન્સ આપણને બતાવશે અને લાસ્ટ લાયબિલિટીઝ માં આપેલું છે ટ્રેડ પેયેબલ્સ 5 લાખ રૂપીસ તો એ એઝ ઇટ ઇઝ એમનેમ બતાવી દેવામાં આવશે અને અસેટ્સ બાજુએ ફિક્સ્ડ એસેટ્સ 39 લાખ રૂપીસ, કરન્ટ એસેટ્સ 16 લાખ રૂપીસ અને બેંક બેલેન્સ તમને કહી જ દીધેલું છે કે 1 લાખ રૂપિયા મેન્ટેન કરવાનું છે એટલે બેંક બેલેન્સ બતાવશો તમે 1 લાખ રૂપીસ એટલે ટોટલ બંને બાજુનો તમને સેમ જોવા મળી શકશે. ક્લિયર? સમજાય છે બધાને? બરાબર. આ રીતે Yes, sir. તમારો આખે આખો સમ કમ્પ્લીટ થતો જોવા મળશે. બરાબર. આ રીતે તમારે આખે આખો સમ ત્યાં ગણવાનો થશે. એટલે જો 1 બાય 1 દરેકે દરેક વિગતો સમજતા જશો તો એકદમ ઇઝીલી તમે જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરી શકશો અને આફ્ટર રિડમ્પશન બેલેન્સ શીટ બી પ્રિપેર કરી શકશો. એની ક્વેશ્ચન? બરાબર. કોઈને કઈ ન સમજાતું હોય તો પૂછી શકો. વિધિન એ મિનિટ કદાચ આ લેક્ચર તમારો પૂરો થઈ જશે.